પારડીમાં હોળી ધૂળેટી અને રમઝાન માસ પૂર્વે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। પીઆઈ જીઆર ગઢવીની અધ્યક્ષતામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો એકઠા થયા। ભાઈચારા અને એકતા સાથે તહેવારો ઉજવવા ખાતરી આપી। આગામી દિવસોમાં આવતા હોળી ધૂળેટી, પવિત્ર રમઝાન માસ અને ગુડી પડવા જેવા વિવિધ ધર્મના તહેવારો દરમિયાન નગરમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પારડી પોલીસ સ્ટેશન ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। પીઆઈ જીઆર ગઢવીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણી અનવરભાઈ મણિયાર અને નાસિરભાઈ શેખ તથા હિન્દુ અગ્રણીઓમાં પાલિકા સભ્ય બિપિન પટેલ, નવનિયુક્ત શહેર કોંગ્રેસ પ્રમુખ કપિલ હળપતિ, આરોગ્ય સમિતિ ચેરમેન કિરણ પટેલ અને જિગ્નેશભાઈ રાણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પીઆઈ ગઢવીએ જણાવ્યું હતું કે પારડી હંમેશા કોમી એકતા માટે જાણીતું રહ્યું છે અને આ વર્ષે પણ તમામ તહેવારો ભાઈચારા સાથે ઉજવાય તે માટે પોલીસ દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। ઉપસ્થિત તમામ આગેવાનોએ પોલીસ તંત્રને ખાતરી આપી હતી કે પારડીની વર્ષો જૂની એકતાની પરંપરા મુજબ દરેક તહેવારમાં બંને સમુદાયો એકબીજાના પૂરક બનીને સાથ સહકાર આપશે। આ બેઠકની સફળતા સાથે પારડીમાં તહેવારો પૂર્વે હકારાત્મક વાતાવરણ જોવા મળી રહ્યું છે। તહેવારો બધા સાથે ઉજવે, હિન્દુના તહેવારો તો મુસ્લિમ, એમના તહેવારો મુસ્લિમના તહેવારો તો હિન્દુના તહેવારો છે, બધું ઉજવે। આજ રોજ પારડી પોલીસ સ્ટેશનના પીઆઈ ગઢવી સાહેબ દ્વારા પારડી શહેરના સામાજિક અગ્રણીઓ, હિન્દુ મુસ્લિમ તમામ સમાજમાંથી આવતા સામાજિક અગ્રણીઓ અને રાષ્ટ્રીય પક્ષોના કાર્યકરોને અહીં બોલાવીને આગામી જે રમઝાન માસ પવિત્ર મુસ્લિમ સમાજનો ચાલી રહ્યો છે તે અને ટૂંક સમયમાં હિન્દુ ધર્મનો રંગોનો તહેવાર, જે પ્રેમનો તહેવાર છે, હોળી ધૂળેટી આવી રહ્યા છે, તે સમય દરમિયાન ગામમાં સુમેરભર્યા વાતાવરણમાં બંને ધર્મના લોકો હરીમરીના તહેવારોની ઉજવણી કરે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ભંગ ન થાય અને ગામનો જે આપણો ઇતિહાસ છે કે બધા ધર્મોના માણસો હરીમરીને દરેક તહેવારોની ઉજવણી કરે છે અને શાંતિપૂર્ણ માહોલમાં દરેક તહેવારો સંપન્ન થાય છે, તેને ફલશ્રુતિ રૂપે આજે જે મિટિંગ બોલાવવામાં આવી અને તેની અંદર ગામના અગ્રણીઓએ ખાતરી આપી છે કે પારડી શહેરનું વાતાવરણ આગામી દિવસોમાં પણ જેવું છે તેવું જ શાંતિપ્રિય રહેશે અને લોકોને પણ શાંતિભરી અપીલ કરવામાં આવે છે કે તહેવારો રાજી ખુશી અને હર્ષોલ્લાસથી ઉજવો।